નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકોઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરાયો છે। કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં આજે પાલછેલ ખાતે ઉમટી પડ્યા હતા। ખેડૂતોએ ઇકોઝોનના જાહેરનામાને કાળા કાયદા ગણાવીને વિશાળ ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે પાલછેલ ખાતે એલિપેડ ગ્રાઉન્ડથી શાસન ફોરેસ્ટ કચેરી સુધી મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આપ નેતા પ્રવીણ રામે ખેડૂતોના આવેદન બાદ જણાવ્યું હતું કે કાળો કાયદો રદ નહીં થાય તો ખેડૂતો રસ્તા પર ઉતરશે અને સરપંચો સામૂહિક રાજીનામા આપશે। ત્યારે માધવપુર ગામના ખેડૂત અગ્રણી નાગજીભાઈએ ઇકોઝોનના વિરોધમાં કહ્યું હતું કે આપણે ઇકોઝોનમાં આવી જઈએ એટલે આપણને દીકરીઓ કોઈ આપે નહીં। ત્યારે ઘણા અધિકારીઓ અને નેતાઓ એમ બોલે છે કે ઇકોઝોનથી ફાયદો થશે, ત્યારે મારે એ નેતાઓ અને અધિકારીઓને કહેવું છે કે અમારા ઇકોઝોનના 196 ગામની અંદર અમારા દીકરાઓને તમારી વાંઢી દીકરીઓ અને બહેનો પરણાવજો એટલે ખબર પડે, કારણ કે અમે તો સુખી છીએ, તમારી બહેનો અને દીકરીઓને અમે તકલીફ નહીં પડવા દઈએ। આ વિસ્તારના સ્થાનિક કનુભાઈ કહે છે કે સરકાર એક બાજુ ઇકોઝોન લાવવાની વાતો કરે છે તો બીજી બાજુ અમારા જ ગામમાં સરકારે હાલમાં વિન્ડ ફાર્મને મંજૂરી આપી છે। જો વિન્ડ ફાર્મ આવશે તો સિંહને કનડગત નહીં થાય, સરકાર કરે તો રામલીલા અને અમે કરીએ તો ભવાઈ। આ બેવડી નીતિ તો ચલાવી ન લેવી જોઈએ। જો સરકાર અમારી સમસ્યાનું સમાધાન નહીં લાવે તો એનું પરિણામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભોગવવું પડશે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।